આત્મીય મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો। આજે એક એવા યુવાનની વાત કરવાની છે જે શહીદ ભગતસિંહ સાથે, ખુદીરામ બોઝ, રાજગુરુ સાથે જે જોડાયેલા હતા, આઝાદીની ચળવળમાં, ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયેલા હતા, એવા એક યુવાનની વાત કરવાની છે મિત્રો, જેમનું નામ છે બટુકેશ્વર દત્ત। 18મી નવેમ્બર અને 1910ની અંદર બંગાળની અંદર આવેલા બર્દવાન જિલ્લાની અંદર આવેલા એક ઉરી નામના ગામમાં જન્મ થયો હતો। માતા પિતા એ નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા, એટલે એમને છત્રછાયા ગુમાવી હતી। તો એના જે સગા સંબંધીઓ તેમને મોટા કર્યા હતા। કાનપુરમાં અભ્યાસ કરવા માટે ગયા તો કાનપુરની અંદર બધા જ ક્રાંતિકારી મિત્રો સાથેની મુલાકાત થઈ। શહીદ ભગતસિંહ છે, રાજગુરુ સાથે, અને પોતે પછી ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાઈ ગયા। મિત્રો, હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે ગણાયને એટલા 33 કરોડમાંથી એક કરોડ નાના મોટા થઈને લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું, પોતાના જીવનને સમર્પણ કર્યું હતું। એ આઝાદીની કિંમત બહુ મોટી આપણે ચૂકવી છે। એ આઝાદીની કિંમત છે ને, એને ભૂલાય એવી નથી મિત્રો। બટુકેશ્વર દત્ત એ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય થઈ ગયા અને 8મી એપ્રિલ 1929ની અંદર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને બટુકેશ્વર દત્ત એ બધાએ વિચાર કર્યો કે આજે બેરી સરકાર થઈ, અંગ્રેજ સરકાર બેરી છે, એટલે આ લોકો જે હતા ક્રાંતિકારી લોકો, એ અંગ્રેજોની જે ખરાબ નીતિ હતી, ખરાબ પ્રવૃત્તિ, એના વિરોધમાં હતા, બરાબર। અગાઉ બીજા મિત્રોને આપણે વિડીયો બનાવ્યા છે, પણ આજે બટુકેશ્વર દત્તની વાત કરીએ છીએ ત્યારે તો દિલ્હીની અંદર જે સેન્ટ્રલ એસેમ્બલી છે, લેજિસ્લેટિવ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાની જે આયોજન કર્યું, અને એની અંદર શહીદ ભગતસિંહ સાથે બટુકેશ્વર દત્ત પણ હતા મિત્રો। આજે એમની પુણ્યતિથિ છે 20મી જુલાઈ, અને 1965માં એ આ દુનિયા છોડી અને ભગવાનના ધામો પહોંચ્યા। આજે એમની પુણ્યતિથિ છે। પણ મિત્રો, જ્યારે આજે આયોજન કર્યું બોમ્બ ફેંકવાનું, ત્યારે માત્ર એ હતું કે જે અંગ્રેજ સરકાર બેરી થઈ ગઈ છે, બરાબર, દમનકારી નીતિઓ અપનાવી રહી છે, સાથે સાથે એમની જે નીતિઓ છે એ ખૂબ જ ખરાબ, ભારત દેશ માટે ખૂબ ખરાબ પરિસ્થિતિ લાવી એવી હતી। એટલે એમણે બોમ્બ ફેંક્યો, અને બોમ્બ ફેંકી અને બધા જ જે મિત્રો હતા ત્યાં રોકાયા હતા, કોઈ ભાગી નહોતા ગયા, અને ત્યાં એમની ધરપકડ કરવામાં આવી મિત્રો। શહીદ ભગતસિંહને તો સાન્ડર્સ હત્યા કેસની ફાંસીની સજા આપવામાં આવી હતી, પણ બટુકેશ્વર દત્ત છે, એમના જે બોમ્બ ફેંકવાના આરોપ છે, એમને કારાવાસ એટલે કે આજીવન જન્મટીપની સજા મળી। ને એ પણ ક્યાં? આંદોમાનની સેલ્યુલર જેલ કહેવાય, જેને કાળા પાણીની સજા કહેવાય। એમને 10 કરતાં વધારે વર્ષ સુધી એ પોતે જેલમાં રહ્યા। જેલમાંથી લગભગ 1938ની આસપાસ છૂટી ગયા, અને છૂટ્યા પછી પાછી રાજકીય પ્રવૃત્તિ કરી, રાજકીય પ્રવૃત્તિ અને આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ભાગ લીધો, પાછા એમને જેલમાં પૂરવામાં આવ્યા। લગભગ 1945ની આસપાસ એમને છોડવામાં આવ્યા, અને એ છોડ્યા પછી થોડા વર્ષોમાં આપણો દેશ આઝાદ પણ થઈ ગયો। અને મિત્રો, આઝાદી પછી પણ એ પોતે સામાજિક પ્રવૃત્તિઓની અંદર અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સેવાકીય પ્રવૃત્તિમાં પોતે રચ્યા પચ્યા રહેતા હતા। એને પોતાનું આખું જીવન છે એ દેશ સેવા માટે અર્પણ કરી નાખ્યું। 20મી જુલાઈ અને 1965ની અંદર લાંબી બીમારીના કારણે એ આ દેશ છોડી અને પરમધામમાં પહોંચી ગયા। આજે મિત્રો એમની પુણ્યતિથિ છે, અને મિત્રો આપણે આવા જે દેશના જે યુવાનો છે, ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર યુવાનો છે, એને આપણે યાદ કરીએ છીએ। યાદ માત્ર કરવાના એવું નહીં, પણ એમને જે સ્વપ્ન જોયું હતું એ તમામે તમામ અહીંયા જેટલા બી તસવીરો છે, જેટલા બી ફોટાઓ છે, એ બધાએ કોઈ પણ રીતે આ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું, પોતાનું જીવન સમર્પણ કર્યું છે। આખું જીવન એમ કહેવાય ને કે દેશ માટે અર્પણ કર્યું હોય ના। જો એવા મહાપુરુષોને, એવા મહાનુભાવોને યાદ ના કરીએ તો આપણે નગુણા કહેવાઈએ। અને માત્ર યાદ કરીને પૂરતું નથી,
આપણા દેશમાં હવે આપણે કોઈની ઉપર આરોપ ના નાખી શકીએ કે બીજા દેશના લોકો આપણને હેરાન પરેશાન કરે છે। હવે તો આપણા દેશમાં આપણું अपने देश में अपना राज है। આપણા દેશમાં જ્યારે આપણું રાજ હોય અને છતાં પણ જો આપણે પ્રગતિ ના કરી શકીએ તો એમાં આપણી કંઈક ભૂલ, આપણી કંઈક ક્યાંક આપણી ચૂક રહી જાય છે। દેશનું યુવાધન છે ને વિદેશની અંદર ઢસડાઈ રહ્યું છે, એ કયા કારણોસર ઢસડાઈ રહ્યું છે એ પણ જો જાણશું ને તો જ આપણને સાચી હકીકતની ખબર પડશે। અને જાણ્યા પછી એના જે કારણો છે એ જાણ્યા પછી કારણો દૂર કરવાના પ્રયત્નો ના કરીએ તો આ તમામ નેતાઓ, તમામ મહાપુરુષના બલિદાનો એળે જશે। એટલે આવો સાથે મળીને આપણે હવે હજુ કંઈ શું ખૂટે છે, આ દેશમાં હવે શું જરૂર છે। 80 વર્ષ સુધી આપણા દેશમાં આપણું રાજ હતું, આપણા લોકોએ આપણી ઉપર રાજ કર્યું, આપણે બધા સાથે મળીને આપણી ઉપર રાજ કર્યું। લોકશાહી આવ્યા પછી હજુ ઘણું બધું ખૂટે છે। આ દેશને હજુ આપણે કહેવાય ને કે ટોપ 10, વિશ્વના ટોપ 10 દેશમાં લઈ જવું પડશે। તો સાથે મળીને સંકલ્પ કરીએ, બટુકેશ્વર દત્તના જીવનને યાદ કરીએ, એમના કાર્યને યાદ કરીએ, એમની આંદોલનકારી પ્રવૃત્તિ અને ક્રાંતિકારી પ્રવૃત્તિને યાદ કરીએ। સાથે સાથે એમને સન્માન કરવા માટે કાનપુરની અંદર, પટનાની અંદર, બિહારની અંદર એના માટે સ્મારકો પણ, મતલબ કે એના પાર્ક, એના રસ્તાઓ એમના નામના બનાવી એમને યાદ પણ આપણે કરવામાં આવે છે। માત્ર યાદ ન કરતા એમને રસ્તે ચાલીને અંગ્રેજો સામે આંદોલન કરવું એ અલગ વિભાગ હતો, એક અલગ સિસ્ટમ હતી। અને આપણા દેશમાં સારી વાતને ઉજાગર કરી, કોઈ સારી પ્રવૃત્તિ, કઈ વિકાસકીય પ્રવૃત્તિ કરવી અને એના માટે જે કંઈ આડા ચાલતા હોય એ લોકોને સીધા કરવા માટે પણ અલગ સિસ્ટમ હોઈ શકે છે। તો આપણે એવું કંઈક કરીએ, એમને યાદ કરીએ અને દેશને આગળ લાવવા માટેનો પ્રયત્ન કરીએ। પોતાનું જીવન જીવતા જીવતા, પોતાનું કાર્ય કરતા કરતા એમાંથી થોડો સમય ફાળવીને પણ દેશ માટે આપણું પણ કંઈક બલિદાન, નાનામાં નાનું, આપણે પણ એક દેશ સેવક બની શકીએ છીએ, દેશની સેવા કરી શકીએ છીએ। એ વસ્તુ પણ આપણામાં આ લોકોના જીવન જોઈને થોડુંક પણ જો આપણા મનમાં આવશે તો પણ આપણું જીવન છે ને એ થોડા ઘણા અંશે સાર્થક કહેવાશે। જે કામ માટે પરમપિતા પરમાત્માએ આપણને અહીંયા મોકલ્યા છે એ કામ સાર્થક થશે। મિત્રો, એમને યાદ કરીને હું આજનું મારું એમનું જે શ્રદ્ધાંજલિ છે એ અર્પણ કરું છું। સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય હિન્દ, જય ભારત।